નમસ્તે, મારું નામ કવિતા કેશરિયા છે। અમે ઇનોવેલ ક્લબ ગાંધીધામ મારવાડી યુવા શાખા જાગૃતિ શાખા ને સાથે મળીને અમે આયોજન કર્યું છે। કચ્છમાં પહેલી વખત હેન્ડલૂમ સારીથોનનું આયોજન કર્યું છે। 7 ઓગસ્ટ નેશનલ હેન્ડલૂમ દિવસ છે, એના અનુસંધાને અને 300 થી વધારે બહેનો અમારા સાથે જોડાવાના છે અને કો હેન્ડલૂમને સમજે અને હેન્ડલૂમને જાણે અને શું કામ લોકલ આર્ટિઝનને આપણને પ્રમોટ કરવા જોઈએ અને એમને ઉત્સાહ વધારવો જોઈએ, એમનું રોજગાર વધે। હેન્ડલૂમને સમજે અને હેન્ડલૂમને જાણે અને શું કામ લોકલ આર્ટિઝનને આપણને છે આપણી મૂળભૂત આપણા પરંપરાગત સાડી આપણે પહેરીએ છીએ। દરેક પ્રદેશની દરેક રાજ્યની અલગ અલગ સાડીઓ હોય છે અને એ પણ અહીંયા તમે જોશો કે અલગ અલગ જે મહારાષ્ટ્રથી, કેરલાથી, બેંગોલથી, ગુજરાતથી જે બધી લેડીઝ અહીંયા સાડીથોનમાં પાર્ટ લઈ રહી છે એ લોકોએ પોતાની વિશેષતા જે સ્ટેટની છે એ પણ અહીં જાહેર કરે છે અને અહીં પણ એ પહેરીને આવી છે। સાથે સાથે જે સાડી એક એવી વસ્તુ છે કે કોઈ પણ ઓકેઝનમાં આપણે પહેરી શકીએ છીએ, બધા ઓકેઝનમાં, અને સારી ગ્લેમરસ સાડીમાં લાગી શકો છો અને સાડીમાં તમે બહુ ટ્રેડિશનલ બી લાગી શકો છો। બંને સાડીનું પરિધાન એક એવું છે, આજકાલ મોડર્ન સાડી બી આવતી થઈ ગઈ છે એટલે હવે યુવાઓ આ વસ્તુ તરફ આકર્ષક થાય, એ લોકોને બી ખબર પડે કે સાડી હર અવસર માટે, દરેક અવસર માટે સાડી પહેરી શકીએ છીએ આપણે અને એના માટે साड़ी અને હેન્ડલૂમ આ બંને પ્રમોશન आज आ થઈ રહ્યું છે। थैंक यू। मेरा नाम स्वीटी प्रतीक गोयल है। मैं मारवाड़ी युवा मंच जागृति शाखा गांधीधाम की अध्यक्षा हूँ और आज हमने एक ब्यूटीफुल कोशिश की है हमारी भारतीय संस्कृति को संजोए रखने की। भारत पूरे विश्व में स्टैंड आउट करता है बहुत सारे रीजंस की वजह से, और उसमें से एक बहुत ही प्यारा एक रीजन है जो आज हम 400 से भी ज्यादा लेडीज पहन के यहाँ एक साथ इकट्ठी हुई है, क्योंकि आजकल के युवा फैशन में वेस्टर्न संस्कृति को इतना ज्यादा फॉलो कर रहे हैं कि हमें कुछ कोशिश करनी पड़ती है अपने ही कल्चर को, संस्कृति को रिवाइव करने की। तो आज हम 3-4 एनजीओज मिलकर ये कोशिश अपने गांव गांधीधाम में करने की कोशिश कर रहे हैं, जिसमें साड़ी पहन के और बहुत सारे प्रांत के लोग इकट्ठे हुए हैं अपने अपने कल्चर की साड़ीज को पहन कर प्रेजेंट करते। फिएस्टा पार्टी प्लॉट से, गुरुकुल से होते हुए दीनदयाल सेंटर तक, दीनदयाल हॉल तक हम जा रहे हैं और इकट्ठा होके इस उत्सव को मनाने के लिए, जिसे हम कहते हैं नारी शक्ति और भारतीय संस्कृति को, वहाँ पर हम हैंडलूम साड़ीज और कच्छ के हैंडलूम आर्टिसंस को प्रमोट करने के लिए एक एग्जीबिशन लगा रहे हैं, ताकि हमारा कल्चर जो 5000 सालों से भी पुराना है वो आगे के भी 50,000 सालों तक बना रहे।